જેતપુર નજીક જેતલસર પાસે હાઈવે પર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર કરવામાં આવી છે. ગેસના બોટલો ભરેલા બંધ ટ્રક પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ ઘૂસી બંધ ટ્રક સાથે બસની ટક્કર થતાં 10થી વધુ મુસાફરોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 3 મુસાફરોની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. વધુ અપડેટ્સ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો મોરબી ન્યૂઝ. અમે જુનાગઢ થી જેતપર આવતા એ રસ્તામાં જેતલસર પાસે એક્સિડન્ટ થયું. ગાડી કાઢતા હતા તો ગાડી પડી હતી, ગાડી આડે રોકી દીધી. અંદર બધા માણસો બેઠા. આ શું કહેવાય ગેસની ગાડી, મને નામ નથી આવડતું. હા, ને આ ટ્રાવેલની ગાડી રહીને એ નીકાળવા ગયા, ઠોકી દીધી. તે ભાઈને એના ભેગા થઈને લાગ્યું, મારા બધા ભેગા થઈને લાગ્યું. બધાને પગ, હાથ, મારા પગ છે. અને જેને જેને બધા લાગ્યું બધા એમને સિવિલમાં આવ્યા. એમ કે 40-50 માણસ લાગેલું છે, એ 10 માણસ, 10 માણસ ઓલા બધા હાથ પગ બધા ભાગી. અરે બે અંદર ઘરી ગયા હતા. હું ભાઈ જોવા જાઉં ને, સીટ આગળ બેઠો હતો મારા બેન. હું આમ જોવા જાઉં તો એ ભાઈ સીટ નીચે પડ્યા. મેં ભાઈને કીધું, ભાઈ તમને લાગ્યું કે ના? ના. તો મેં ઊભા થઈ જાવ, સીટને આમ કરી આમ